મિત્રો કેમ છો તમે બધા મજામાં? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. ચીમનીમાં ભરાઈ કરવાની છે અને ફાઉન્ડેશન તો મૂકી દીધું પણ એના હરિયા ભરવા આવ્યા તો રિક્ષામાં ભરી લઈએ હરિયા. તો મિત્રો કરી આવ્યા, બહુ વજન વાળા છે, આગળથી રિક્ષા પણ ઊંચી થઈ જાય. આજે હું તમને બતાવું લોગમાં. આપણી ધનનો BMW સ્ટેરિંગ થઈ ગયું સાવ ફ્રી. આ પાછળથી વજન આવી ગયું ને એટલે જો મિત્રો કેટલો વજન પાછળ આવ્યો, આખી રિક્ષા ઊંચી થઈ છે. ઊંચી કર ફેરવી નાખીએ તો મિત્રો વજન તો ખાલી કેટલી ઊંચી થઈ ગઈ. હવે ફેરવી નાખીએ ડાયરેક્ટ 0 ટન. હવે જાય સીધા હરિયા લઈને કરી નાખે BMW. હવે નીકળીએ સીધા તો કન્ટિન્યુ. ભૂરાભાઈ એક હાથે હાલ્યો. તો ફાઇનલી ફિશ મિલમાં પૂગી ગયા છે અને રૂમ પણ મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે. એક આ રૂમ અને ઓલું બતાવ્યું તો અડધું આ કમ્પ્લીટ થઈ ગયું. મિત્રો હું તમને બતાવું, ઓલા વખતે અડધા જ પતરા ફીટ થયા હતા, આ વખતે આ જો કમ્પ્લીટ પતરા ફીટ થઈ ગયા છે. આ જરીક જ ખાસો બાકી છે. મિત્રો મસ્ત મજાનું ભરતીનું પણ કામ ચાલુ છે. તમારો સિમ્બલનો ડ્રાઈવર છે લાખાભાઈ પોખાભાઈ? તો મસ્ત મજાની ભરતી ચાલુ છે. કારણ કે ભરતી એમ કર્યું કે નીચે કોબો કરવાનો છે ને એટલા માટે ભરતી કરીને લેવલ કરાવી નાખીએ. તો મિત્રો ફાઉન્ડેશનમાં મસ્ત મજાનો બોલ નાખી અને કમ્પ્લીટ કરી નાખ્યું. હું તમને આડી બતાવું. નવું ફાઉન્ડેશન છે, આપણે બોલેરામાં લાવ્યા હતા અને એમાં બોલ્ટ પણ નાખી દીધા અને કમસે કમ 250-300 થેલી તો માલ આવી જ જશે. અને આમ ભરતી પણ ચાલુ છે. અને મિત્રો જૂનું તમને બતાવું ઝૂમ કરીને. આ ફાઉન્ડેશન જરૂર એનું જૂનું છે અને આ એનું નવું ફાઉન્ડેશન છે. મિત્રો માણસોના રૂમમાં પ્લાસ્ટર પણ ચાલુ છે. પછી કારીગર જાય એટલે બતાવું. અત્યારે જાય તો હું પણ મને પણ બગાડ નાખશે, તો રાતે બતાવું કારીગર જાય એટલે. વિડીયોમાં આગળ બના રહેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. પ્લાસ્ટર વાળા વહી ગયા છે ને આપણે રૂમમાં આવ્યા. તો મસ્ત મજાનું આ બાથરૂમ છે અને પ્લાસ્ટર થઈ ગયું છે આખા રૂમમાં. બીજા રૂમમાં આવ્યો તો મિત્રો તો આ દિવાલમાં બાકી છે બધીમાં અને આ એક દિવાલમાં થઈ ગયું છે કમ્પ્લીટ. અને અહીંયા પણ આ બાથરૂમ છે. એક એક રૂમમાં પર્સનલ એક એક બાથરૂમ છે. તો હવે ઉપર જઈને ને તમને બતાવું લુક. ઉપલા માળે 2 રૂમ કર્યા, એમાં એક છે આ નાવાનું અને એક બાથરૂમ છે અને મોટો બધી રૂમ છે. જો થઈ ગયો છે કમ્પ્લીટ આખો. મિત્રો ઘડીક બેઠી ગયો કારણ કે થોડુંક શરીર જાડું હોય એટલે થાક બહુ લાગે. તો ઘડીક આપણે બેઠા પછી નીચે જઈએ. તો મિત્રો આપણે ઊના ગયા હતા ને નાસ્તો એનો હું તમને બતાવું હું એનું. તો જો એક આ બિસ્કિટ છે, પછી આ બિસ્કિટું છે વેફર, પછી આ છે પાસ્તા જેવું કાક, આ પાસ્તા છે અને આ નૂડલ્સ છે. પછી આ 50 વાળી મેગી છે, કેળા વેફર છે અને આ બીજી પણ 50 વાળી મેગી છે અને સૌથી ફેવરેટ કિન્ડર જોય. અને આ એક મોટું પણ પેકેટ લીધું. બીજું છે કેળાની વેફર, બીજું કિન્ડર જોય કારણ કે 2-3 જણા ખાવાવાળા રહ્યા એટલે. ઓરિયો, બીજું છે આલુ સેવ અને હજી એક પાસ્તા છે. અને મિત્રો આ બિસ્કિટ લીધું ને એમાં 4 લઈએ તો 1 ફ્રી છે. બાય 4 1 ગેટ ફ્રી. તો આ જોઈ મસ્ત મજાનું બિસ્કિટ છે. મિત્રો મસ્ત મજાના એક પીઝા એના તો હું તમને બતાવું. તો આ સોસ છે, આ બધું તો આપણે કામનું ન હોય, તો મેન વસ્તુ આ કામની છે. આ મજાનું કેચઅપ નાખી દીધું છે અને સ્ટાર્ટ કરીએ ખાવાનું. હવે પીઝા ખાઈ લઈએ. આપણે મિત્રો ન ભાવે આ બધું. આવી મને પીઝા કોઈ દી ભાવતા જ નથી, મેં તો જ ન આવે. મસ્ત મજાના નાહી લઈએ પછી તમને સીધો મળું. તો મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને આમ મજા આવી ગઈ નાહીને, કારણ કે આખા દિવસનો થાકી ગયેલો હોય અને રાતે તમે નાહી લો ને તો આમ મગજ ફ્રેશ થઈ જાય. અને કારખાને બરફ પણ કાઢવાનું ચાલુ છે. જો મિત્રો 4-5 દિવસથી કામ એટલો હશે ને કે આપણે કારખાને ન જઈ શકતા, એટલે આપણે આખો દિવસ થઈ જત બહાર ને બહાર. તો અહીંથી આપણે બતાડી દીધું બરફ કાઢે છે.
અને મિત્રો તમારા સપોર્ટથી આપણે 172 સબસ્ક્રાઈબર થઈ ગયા છે 12-13 દિવસમાં. તો આવો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને. અને તમે કોમેન્ટ કરજો આપણે ચેલેન્જ વિડીયો બનાવવા જોઈએ યા નહીં, અને ચેલેન્જ શું કરીએ એ પણ તમે કોમેન્ટ કરજો. મિત્રો હું આ બ્લોગને એન્ડ કરું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શક્કરપારા કરતા જજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.